ડીસા પંથકમાં 2 દિવસ અગાઉ ગાજવીજ સાથે માવઠું થતા અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। 1 ઇંચ વરસાદને કારણે સક્કરટેટી અને બટાકાના પાકને વ્યાપક નુકસાન થયું છે। ડીસા ધાનેરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેતરમાં ઢગલો કરેલા બટાટા અને સક્કરટેટી ઉપર વરસાદ પડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। બટાટા અને સક્કરટેટીના વાવેતર સમયે પણ માવઠું થયું હતું, જ્યારે પાક તૈયાર થઈ ગયા બાદ ખેતરમાંથી કાઢતા સમયે વરસાદ પડતા પાકની ગુણવત્તા નબળી પડી ગઈ છે। માવઠાના કારણે ખેડૂતોને બટાટામાં 20 થી 30% જેટલું નુકસાન થયું છે। આ વર્ષે બટાટા, સક્કરટેટી સહિતના પાકમાં ઉત્પાદન અને ગુણવત્તા બાબતે બેવડું નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। अरे बटाकाना वावेतरनी टेममां वरसाद थयो अने काढवानी टेमे वरसाद थई गयो। आ नाना खेडूतने मोटो भजवाड़ छे अने 25% एनो भाव डाउन थई गया अने अतारे जे बी मार्केटमां एपीएमसी में जावे ए बटाका वेचवा नथी, फूकी मारवाना छे अने स्टोरेज लायक छे नहीं। एटले आ प्रमाणे नाना खेडूतने केवी रीते गुजरान चलावવું ए सरकारने साहेबने विनंती करूं छुं के खेडूतने थोड़ो सहाय अने सपोर्ट करे तो अमारा माटे नाना खेडूतने कोई पण खेडूतने सारू रहे आवी अमारी अपेक्षा छे ने अमारी विनंती छे। ज्यारे बटाका वावવાની सीजन चालू थई हती त्यारे कमोसमी वरसाद आव्यो हतो। ए टाइमे કેટલાક ખેડૂતોએ બટાકા વાવ્યા હતા, પણ વરસાદ થતા પછી પણ બટાકા ખેડવાની વારી આવી હતી અને ફરીથી મોંઘા ભાવના બિયારણ લઈને વાવેતર કર્યું હતું અને ઉત્પાદન થયા પછી ભાવ સારો હતો માર્કેટમાં અને કમોસમી પાછો વરસાદ આવી અને માલની પથારી ફરી ગઈ છે। તો અત્યારે હાલ માલમાં નુકસાન તો છે જ, આ સ્ટોર કરી શકાય તેમ નથી માલ, પણ આ માલ હવે માર્કેટમાં વેચવા જઈએ તો કોઈ લેવા વાળું નથી અને ખેતરમાં હાલ કોઈ લેવા આવતું નથી માલ। તો હવે ખેડૂતોને શું કરવાનું? આ સમય દિવાળી ઉપર બિયારણનો ભાવ બહુ મોંઘો હતો। 1200 રૂપિયા કટો લઈને વાયા, એમાં વાયા પછી ઉપર કમોસમી વરસાદ થઈ ગયો, બટાકા બગડી ગયા, બરોબર। પછી હવે મરી મરી પકવાયા એટલે અત્યારે પાછું બટાકા કાઢ્યા પછી વરસાદ થઈ ગયો, 50% નુકસાન તો થઈ જ ગયું છે, પણ હવે કેવી રીતે અમારા કોઈ લેવા વાળો નથી માલ, એ રીતે નુકસાન જ છે।